નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જગતજનની માં અંબાની આરાધનાના પવિત્ર પર્વ અને સૌ ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રી નિમિત્તે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં આયોજિત કેસરિયા ગરબા નવરાત 2025 અંતર્ગત સહાય ફાઉન્ડેશન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગર ભાજપના અધ્યક્ષ શ્રી આશિષકુમાર દવે, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ, શ્રી કેતનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ તેમજ ગરબા મહોત્સવના આયોજન સાથે સંકળાયેલા અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેસરિયા ગરબા નવરાત 2025ના ભવ્ય આયોજન સંદર્ભે સહાય ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ગામઠી થીમ સાથે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સૈન્યની શૌર્યગાથા, ઓપરેશન સિંદૂરની સફળતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા વોકલ ફોર લોકલના વિચારને કેન્દ્ર સ્થાને રાખી 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર કેસરિયા ગરબા નવરાત 2025નું રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દશેરાએ કેસરિયા ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના સૌથી મોટા ગરબા મહોત્સવ કેસરિયા ગરબામાં 12,000 ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન, 15,000 પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા, 1 લાખ ચોરસ વારમાં વિશાળ પાર્કિંગ, નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ માટે 2500 ફૂટના વિશાળ સ્ટેજ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વર્ષે કેસરિયા ગરબામાં 5મા અને 6ઠા નોરતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 8મા નોરતે દર વર્ષની જેમ 51,000 દીવડાથી વિશિષ્ટ આકૃતિના નિર્માણ સાથે દિવ્ય મહાઆરતી યોજાશે. માટીકામ કલાને પ્રોત્સાહન આપવા અને આર્થિક મદદ કરવાના હેતુ સાથે મહાઆરતી માટે જરૂરી દીવડા બનાવવાનું કામ સખી મંડળના બહેનોને અપાશે. આ વર્ષે ટેકનોલોજીના માધ્યમના ઉપયોગ થકી કેસરિયા ગરબામાં ડિજિટલ પાસ એન્ટ્રી શરૂ કરવામાં આવનાર છે. શ્રી કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે કેસરિયા ગરબામાં અદ્યતન ફૂડ કોર્ટમાં પાણી અને ખાદ્ય પદાર્થોનું બજાર ભાવે વેચાણ કરવામાં આવશે. ગરબે રમવા, નિહાળવા અને ખાણીપીણીની ઉત્તમ વ્યવસ્થા સાથે નાગરિકો માટે 360 ડિગ્રી વિડીયો બૂથ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે ફોટો માટે ફોટો બૂથની તેમજ અંગદાન મહાદાનની ચળવળને પ્રોત્સાહન આપતા ફોટો બૂથની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર વર્ષની જેમ QR કોડ સ્કેન કરી ફેસ ડિટેક્શનના માધ્યમથી ખેલૈયાઓ પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા ખેંચાયેલા તેમના ફોટો HD ક્વોલિટીમાં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. દરરોજ YouTube અને Facebook પર કેસરિયા ગરબાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. રેડક્રોસ સોસાયટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તમામ દિવસે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાશે. તેમજ આ વર્ષે હસ્તકલા ઉપર નિર્ભર સખી મંડળોને ઉત્પાદનોના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યો છે. મૂક બધિર બાળકો, સ્પેશિયલ ચિલ્ડ્રન હોમના બાળકો, દિવ્યાંગો તેમજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને સંલગ્ન સંસ્થાઓને તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે તેમજ તેઓને અગવડતા ન થાય તે માટે બેઠકની અલગથી સુવિધા કરાશે. કેસરિયા ગરબા મહોત્સવ સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા રહેશે તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય મોડ પર રહેશે. હેડકાઉન્ટ ટેકનોલોજી અને CCTV કેમેરા દ્વારા સર્વેલાન્સ રખાશે. તેમજ ખાનગી સિક્યોરિટી અને પોલીસના જવાનો નાગરિકોની સુગમતા અને સલામતી માટે ખડેપગે રહેશે. જરૂર પડે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરાશે. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે તેમજ સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલે પ્રાસંગિક સંબોધન કરી કેસરિયા ગરબા નવરાત 2025ના આયોજન સંદર્ભે વિવિધ બાબતે છણાવટ કરી હતી. તેમજ નાગરિકોના ભવ્ય પ્રતિસાદ અને સ્વયંસેવકોની મહેનતને બિરદાવી હતી. જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરના રોજ GIDC કોમ્યુનિટી હોલ ખાતે વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગરબા કોમ્પિટિશન તેમજ દાંડિયા ડેકોરેશન કોમ્પિટિશન રાખવામાં આવી હતી. પ્રોગ્રામની શરૂઆત નવકાર મંત્રથી કરવામાં આવી હતી. સંગીની પ્રેસિડેન્ટ કૃષ્ણાબેન કપાસીએ પર્યુષણના સૌને મિચ્છામી દુક્કડમ આપ્યા હતા. તેમજ તપસ્વીઓનું બહુમાન અને ચેરિટીમાં આવેલ સર્વે મેમ્બર્સનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ડોક્ટર વર્ષાબેન પારેખ તથા સંઘીની કન્વીનર ઇલેક્ટ ગુજરાત રિજિયન ભાવિનાબેન શાહે સાથે મળીને પ્રતિયોગિતાનું સચોટ જજમેન્ટ કર્યું હતું. પાસ્ટ પ્રેસિડેન્ટ વીણાબેન વોરાએ પ્રોગ્રામમાં હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર પ્રોગ્રામનું સુંદર સંચાલન સેક્રેટરી મનીષાબેન જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. કમિટી મેમ્બર સુચિબહેનના માર્ગદર્શન હેઠળ સર્વે કમિટી મેમ્બર્સ સાથે મળીને સુંદર ડેકોરેશન તેમજ સમગ્ર પ્રોગ્રામની વ્યવસ્થા સાચવી હતી. આશરે 80 જેટલી બહેનોએ પ્રોગ્રામમાં હાજરી આપી હતી. સર્વે સંઘીની બહેનો ગરબામાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. 107 વર્ષથી અવિરત ગુજરાતના ઉચ્ચ શિક્ષણ જગતમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સંસ્કાર સાથે શિક્ષણ આપતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવક મહોત્સવ સંગત 2025નું આયોજન તારીખ 16, 19 અને 20 સપ્ટેમ્બર 20 રોજ સીએમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ તથા સીએમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના યજમાન પદે આયોજિત કરવામાં આવ્યો છે. આ યુવક મહોત્સવ સંગત 2025ની શુભ શરૂઆત રેલી દ્વારા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ ડાયરેક્ટર શ્રી ડોક્ટર ગાર્ગી રાજપરા અને રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર એસકે મંત્રાલા દ્વારા રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં કુલ 11 કોલેજોના લગભગ 320 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી યુવક મહોત્સવની થીમ સંસ્કૃતિની સુગંધ પર આધારિત જુદા જુદા મોડેલો દ્વારા આપણા સંસ્કાર વારસાને જીવંત રાખવા માટે યુવાનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યુવક મહોત્સવ સંગત R0નું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને દીર્ઘવૃષ્ટિથી ઇન્ચાર્જ ડાયરેક્ટર ડોક્ટર ગાર્ગી રાજપરા તથા મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મ કસુંબો હેલારો મહારાનીના જાણીતા અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા શ્રદ્ધા ડાંગર તથા ફિલ્મના જાણીતા એક્ટર શ્રી મૌલિક ચૌહાણના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન યજમાન કોલેજના સંગત 2025ના કન્વીનર શ્રી ડોક્ટર રાજેશ રાવલ પ્રિન્સિપાલ સીએમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગત R0-5નો ટૂંકો અહેવાલ ડોક્ટર કે વેતિયાનાદન પ્રિન્સિપાલ સીએમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા આપવામાં આવ્યો હતો. યુવક મહોત્સવના કોઓર્ડિનેટર ડોક્ટર કપિલ ત્રિવેદી તથા કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર કેયુર શાહ સહિત કડી સર્વ વિશ્વવિદ્યાલયની તમામ વિભાગોના ડીન ડાયરેક્ટર્સ તથા પ્રિન્સિપાલ શ્રીઓ ખાસ સંગત 2025માં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સંગત R0-5ના કો કન્વીનર પ્રોફેસર ભાવિશા પટેલ વાઇસ પ્રિન્સિપાલ સીએમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ કેટેગરી જેવી કે મહેંદી, ક્લે, મોડેલિંગ, કાર્ટૂનિંગ સ્કીટ, ડિબેટ, ડાન્સ, ફાઇન આર્ટ્સ, મ્યુઝિક, સાહિત્યિક અને થિયેટર જેવી કુલ 31 સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બર 2025ના રોજ ધણપ ગામ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમ સગર્ભા માતાની આરોગ્ય તપાસ, એડોલેશન ચાઇલ્ડ ઇમ્યુનાઇઝેશન તેમજ બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, ડાયાબિટીસ, કેન્સરની પ્રાથમિક તપાસ, સિકલ સેલ માટેની લેબોરેટરી તપાસ નિઃશુલ્ક કરવામાં આવેલ. આ કેમ્પમાં આ સાથે આભા કાર્ડ, PMJY કાર્ડની પણ સેવાઓ અપાઈ હતી. આ ઉપરાંત કિશોર કિશોરીઓની આરોગ્ય તપાસની કામગીરી પણ ધણપ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ધણપના આરોગ્ય કર્મીઓ દ્વારા આરોગ્ય તપાસ કરવા આવેલ હતી. આજ 19 સપ્ટેમ્બર 2025ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ચિલોડા 1 અને 2, PHC પ્રાંતિયા તથા સરકારી હોમિયોપેથિક દવાખાના ચિલોડાના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સવારે યોગથી શરૂ કરી બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ, બાળકો અને સગર્ભાનું રસીકરણ, ટીબી કેન્સર વગેરે રોગોનું સ્ક્રીનિંગ કરીને ઉપલબ્ધ સારવાર આપવામાં આવી. આ કાર્યક્રમની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર તાલુકા સદસ્ય સરપંચ શ્રી ચિલોડા PLV નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોને પોષણ કીટ પૂરી પાડી હતી અને રોપાઓનું વિતરણ કર્યું હતું. માનનીય મો શ્રી તથા આમો પ્રાંતિયાના સીધા સુપરવિઝનમાં કેમ્પનું સુચારું આયોજન થયું, જેમાં હોમિયોપેથિક અને અન્ય મળીને કુલ 147 લાભાર્થીઓએ આની શુલ્ક કેમ્પનો લાભ લીધો. તારીખ 13 થી 14 સપ્ટેમ્બરના રોજ આકૃતિ આર્ટ ગેલેરી વડોદરા ખાતે 2 દિવસની એક યુનિક આર્ટ એક્ઝિબિશન યોજાઈ ગયો. તેમાં ટોટલ 60 જેટલા આર્ટ વર્ક પેઇન્ટિંગ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આર્ટ એક્ઝિબિશનમાં ઓર્ગેનાઇઝર મેઘના સોલંકીએ ગુજરાતના 30 આર્ટિસ્ટ લઈને
આ એક્ઝિબિશનને સફળતાપૂર્વક લોકો સમક્ષ રજૂ કર્યું હતું. પેઇન્ટિંગની નવી યુનિકથી ટેકનિક જોઈને વડોદરાની જનતાને આનંદનો અનુભવ થયો હતો. આ પ્રદર્શનમાં વાળથી બનાવેલું પેઇન્ટિંગ, એક જ ફ્રેમમાં 4 ક્રિકેટરના પોર્ટ્રેટનું પેઇન્ટિંગ, ન્યૂઝપેપર પર બનાવેલી યુનિક પેઇન્ટિંગ, હાથીનું રિયાલિસ્ટ પેઇન્ટિંગ, માતાજીના ફોટોમાં ગરબાથી હેન્ડરાઇટિંગ કરી અને મહિનાઓની મહેનત બાદ બનાવેલું પેઇન્ટિંગે વધારે આકર્ષણ જમાવ્યું હતું. ક્યુરેટર મેઘના સોલંકી ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં જોડાયેલા છે અને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં આર્ટ પ્રદર્શન યોજી રહ્યા છે. વડોદરાના IMAના પ્રેસિડેન્ટ અને સવિતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મિતેશ શાહના હસ્તકે ઉદ્ઘાટન કરી પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દરેક આર્ટિસ્ટને સર્ટિફિકેટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યુરી દ્વારા સિલેક્ટ કરવામાં આવેલ 5 પેઇન્ટિંગને એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ અક્ષત અનિલભાઈ સોલંકી છે. હું ફાર્માસિસ્ટ છું અને હું બરોડાથી છું. આ એક મારો શોખ છે જેના અંદર મેં અંબેમાના અંદર 200થી વધુ પ્રાચીન ગરબા લખેલા છે અને આના અંદર આરતી છે, થાળ છે અને આ એક ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આનું રજિસ્ટર્ડ થયેલું છે. સાથે સાથે ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં પણ આનું રજિસ્ટર્ડ થયેલું છે. સરકારી પોલિટેકનિક ગાંધીનગર ખાતે તારીખ 18 સપ્ટેમ્બર 2025ના રોજ બાયોમેડિકલ વિભાગ અને તેજાઈ સેન્ટર ગાંધીનગરના સહયોગથી નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેનો લાભ સંસ્થાના 308 વિદ્યાર્થી તેમજ કર્મચારીઓએ લીધેલ છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.